વરસાદ ચાલુ થઈ ગયો. બે દાડે તો વરસાદ પડે કશું મજૂરો મળતો નહીં. એક દાડો પેલા ઉંશિયારિયાન તો અડદ વાબા ગયા હતા, એ મજૂરો મૂર્ખો હાલતો નહીં. શી ભતનું શિખર કોમી કરીને શું કરવાનું મજૂરોના? એ દાદા એ શું કરો અહીંયા કટલી ઓઠે આવો ને બારે. ના ખેતર ઓટો મારો ચમડા ઉપડ્યા તમે. લે જવું રહ્યો પેલા ને તો કના તો આ ઉંશિયારિયાન તો ચમ જો કશું મજૂરો હાલતો નહીં. એક દાડો અડદ વાબા લઈ ગયો તો એમાં કશું મજૂરી હાલી નહીં, હજુ ચારની બાચી પડી છે. તો મજૂર ચાલવી પડે એમ સાલે કોઈ? તો એમ કહું છું ને, કેટલા દાડાથી હવે તો મને લાગે અડદ એ ઉચીને બહાર ને હરી જાય છે, પણ હીરો બહાર નેહરતો નહીં મજૂરી હાલવા. એમ તો શું વાતાવરણ થયું? એટલે આ માહોલ તો તમારી મોન મેં વિચાર્યું કે આ માહોલ તો જો બે દાડે વરસાદ એવો પડે ને. કોઈ વાપરતું ના આવે પાછું. કોઈ નહીં વાપરતું. શું કહેતા હતા? 100% હક નહીં. જો તમને કહું, કોઈ દાડો આપણે લીધું નહીં. આગળ લેતા પેલા પછી બધું બંધ કરી નાખ્યું હતું. સંગી વાળા કોઈ સારો માણસ જડી જાય તો એના ભેળું વળી માહોલ ગરમ કરી દે. આ તો વાતાવરણ સારું નહીં. વાતાવરણ સારું છે. કાલનો વરસાદ પડે વરસે મેં ચારનું વિચાર્યું હતું, આજ તો સવારનો ઈરું જ વિચારું છું. જો આજ તો મારી પાસે સગવડ નહીં, પણ હોશિયાર જોડે ઉઘરાણી જો લાવે તો લાવો. આજ તો થોડું હા તે પણ ચો ના પાડી. આજ હું કોક કરું કોક દાડો વળી તમે પેલું કરી. તો એમ જ હોય. તો એમ કહું છું તો યાડો આપણે તમારે ઘોડે છે કોક દાડો હોય એમ. હા ઈ હારું કાયમ છે હોય ના હારું કાયમ ના હારું આ વસ્તુ. તો હોશિયાર હાલ છે ને પૈસા હાલશે જ ને ચોકણ જાહે. માં તો વાતાવરણ થયું ચારનો જીવ થયો. એટલે પણ ચારનો હું કોમે જતો મૂર્ખો હજુ થી એની આલ્યો નહીં અમૂર્તિ પૈસા કે શું કરવાનું? આખો દાડો થયો સવારના ના ગયા તા, ખાતા પીતા વગર નહીં સાપ આવ્યો, નહીં બપોરે ખાવાનું લાયો કે નહીં કોઈ નહીં. આખો દાડો હોદ ના ઘરે આયા. સોળા વાઈ દેવા પડશે. હાડી જાય એટલે નાખી દીધા હોત તો સારું તો અડધા પે. હા ચમ યાર કેવું ખસાણું છે. ઓમાં શું છે? આ તો સોળા ને યો છે આ. ચોય હંતાણા નહીં ઘરના ઘરે હંતાણી ના લાગે તો મને. પેદાર તો ઠેકડા મારતા મારતા આવતા હતા કે અડદ બાબા હે હડો હડો કરીને. કોણ છો? હવે પૈસા આલવાનું થયું એટલે અહીંયા ઓઠા રમતા રમતા શું કર રમતું? બસ શાંતિ છે. આ વાબા કહું થોડા થોડા સોંપી દો ને. અડદ ક્ષેત્રમાં ઉજીન બહાર આયા પણ તમે બહાર ના આયા ઘરમાં. ઉજી ના આયા પણ હાંકવાનો વારો આબા દેતા નહીં ને. હવે આ વરસાદ વરસ કરે. ઈ આકવાનું બાકવાનું પસે કરો ને મજૂરી સમજો બડું. અત્યારે ઘડી પૈસા ના હોય 500 રૂપિયા ઓલી કેટલું રવડાવો તમે. હવે બુડા 500 રૂપિયા છે સાલ મિલતું નહીં. શું સાલ મિલતું નહીં એટલે સાય તીધા નતો પાયો. અડધા કલાકનું કઈ લઈ ગયા હતા હવારના લઈ ગયા હતા. થોડા નેહરવા તો દે. આ તો હજુ તો ઉપર વાળા ઉપર જાય. જો અડદ તો થાય ખરી પણ હે હોદના છૂટા કર્યા તમે બુડું રાતે હે. હવે મેલને ચાલ 1 વાજી તો આયો જ તો બુડા 1 વાગે આયો તો. અને 500 રૂપિયા છે ને 500 રૂપિયા મજૂરી ચમ બાબાની. લા 500 વાબાની મજૂરી. એટલે બુડો તમે ભૂલ્યા છો ના. ટ્રેક્ટર વાળાને આલવાનું કે તમને આલવાનું? અમાર શું લેવાનું? પણ ભૂલ્યા એમ તો હાલવા પડે કે નહીં? 500 રૂપિયા તમાર 500 ના હોય રમતું માપે થોડા લ્યો. એટલે આવું ના હોય બુડો. હવે હાલો શું વાબાને 500 લ્યો તો જબરું કહેવાય. મારું પછી થાતા હોય તો થાય જ ને. હવે મુખવારી કેટલી વધી ગઈ છે. તે મુખવારી વધે અમારમાં સડાબાની સડાવાની વાત નહીં. ટ્રેક્ટર વાળા નહીં પૈસા લેતા ડીઝલ અત્યારે કશું નહીં જાહેર. એટલે જોવે છે બુડું શું પત્તર ફાડો તમે યાર. હાલો હવે ગમી ડોશી તો જઈ છે ચાવી ટંકની લઈને જઈ. એટલે ડોશીને કોઈ મું મેલવા ગયો છું અહીંયા વાત કરો તમે તો જીવી તે ચોય બે સમલા પ્રોગ્રામ તું પૈસા માંગે હે દાદા બાર ઉભા હે શું છે? જરૂર હતી ઇમરજન્સી હતી થોડી. પણ શની ઇમરજન્સી તારે? એવું તો હાથ પગ ભાગ્યો હે તારે? હા તો ભાજા તૂટાની વાત નહીં તો શની ઇમરજન્સી નહીં. ઘરે આ બે દાડા પેલા પાછા જૂના લખણ ચાલુ ના કરતા એને વાદે રે ને હુએ શાના લખણ? ઈ પેલા જૂના હતા રોજ દાડો ઉગેનો પડ્યા હતા ને પેલી વાડીમાં પડ્યા હતા એવા નાટક ના કરતા પાછા. બધું ચાર ને બંધ કરી નાખ્યું. ઓવે પૈસા તાર કશું નહીં જાહેર. ઈ તમને એમ કે 300 જો 500 નહીં. એટલે ચમ બુડું ફરી ફરીને બોલો. 500 રૂપિયા કાયદેસર કીધા હતા ને. એટલે બાબા ના રમતું 500 ના હોય બુડા. તું તો ઊંધા ટાળ તો બોલતો જ નહીં. સારું લાવો બીજી દિન વિચાર કરશે અમે. એટલે હારું લાવો એટલે ચેટલા પણ હાલું હું. ખાલું પડ્યું છે કે એકદમ જેવા કમ્પ્લીટ સાવ ગયા. તે તો ટ્રેક્ટર વાળા ને પડવા દીધું. તું તો તારા તો બીજવારો તો ઓરે જવાનો હતો ને. અને એ તો ટેકાય હોય કોક દાડો આવડી માજી ના લે. લાવો હેડો હવે. અત્યારે તો લે આ ખાઈ પીવા ચાલી પડ્યા. એટલે આપણે એમાં શું લુખવાડ વેડા કરો? ચાલી આ ચાલીએ શું થાય મારે? 40 છે
લેવા હે કે શું કરવું હે? કિલો તેલ ના 150 રૂપિયા લે ચાલે લઈને શું કરશે અહીંયા? એટલે તું જબર કિલો તેલ લઈ લઈને ખવડાવે હે. આ તો કશું નહીં 460 પેલા રૂપિયા જમવાન ટક્કર ચાલતા ને હમૂળ દી. ઈ તો કોમ છે અમાર બિયન. રમતુભા પેલા ખેલ ના ચાલુ કરતા તમે. હારું 460 થી આવો. અલ્યા 460 ને તું જાન ફુડાવાથી અને બાપાના પૈસા ના હોય કોક દાડો રોટલા ખાઈ જાય જુ. હડો મેલ તો આયો લાગે નહીં. શું હેડો દાદા ચમ આ લુખવાડ વેળા કરીને ભર્યો અરે હોશિયાર તો 40 રૂપિયા આલ્યા છે. અરે રે એટલે તે દાડા આવ્યો તાર તો મને એમ લાગતો તો કાર્યો ખીચું ભરી કાઢશે હોમાય 500 આવા લોકોના કોમે ના આવાય. હવે શું કરવાનું હેડ તો. તને એને ચાલી નહીં કાકા 4 આવશે. એમ હોવે ખાલી રહે હા કના તો જા. ચાલીએ તો પણ શું મેળ આવે બધું એટલે તો કોઈ ના એટલે આ એકે મોમાં નતા કોણા મામા ચહી હેટ અને હે કના તો જા. ગળસાજી દો હારું હોય ને ઓય ઢેબરાજી કરતા હોદર છે હારું એમ આ ઈ ઢેબરાજી છે ને સત્તે પોણી રેડી અને વસ્તીને બનાવવાના ધંધા કરે હટે એટલે ભારે ઉતાવળા તમે તો હે તાણે હેડ દે એડું તોડે રે તો જોન મેવા તો ચાલ લેરા આવો ગમતીજી આવો ના બક્કાજી મજા છે ને આવો હેડો આવો બેહો મજામ શું કો બીજું ફોન ઘણું આલ્યું મજા જ હોય ને બેહો પાણી પાવ બેહો બેહો બક્કા બેહો તે અડદ વાયા લાગે હા કર્યા હે અડદ જેમ ને થોડા મગ વાયા હે પેલી મકા પછી જાર કરી દીધી વરી પેસને સારા હારી થી હોય જ ને ફોટો બધું વાનું રાખા આપણે તો ગોમમાં રહેવાનું બંને કઈ જાશું એવું એમ હા આમ તો ઘણા દાડા ભૂલા પડ્યા તમે ખેતરમ હારું આમ ક્ષેત્ર જેવી મજા જ નહીં આ તો મારે તો લાઈટ ની માંગણી કરી દીધી છે. લાઈટ આ દો વરી હે? બેહો હમણાં બેહો ઘણા દાડા તમે બે ભૂલા પડી ગયા આ થોડું કોમ હતું ગોમમાં હે કોમ હતું થોડુંક તમારે હારે કોમ પડે હોય ઘણાથી આવો કોમ હોય ને મારે હોય ઘણા હોય તને તો કોઈ કોમ તમારે થતો જ નહીં. હવે આપણે બાતલજીનું છોકરું છું છોકરો વ્યવસ્થિત કેમ છે તું આ ભક્તાજીને છોડીને સંબંધ કર્યો હે જોવા આવ્યા હતા છોકરાને કેવો હે તો તમે શું કરીને આવ્યા જોવાનું હજુ તો ગયા નહીં જ્યાં ખાલી ઓટો મારે આવતા જ રહ્યા ડાયરેક્ટ તમને હંગાસ લેતા જ ન હોય એમ ડાયરેક્ટ ના આવાય પૂડું તમને ના પસંદ આવે તો એકદમ જોઈ આવવું પડે તમારે આપણે જાને બધાય બાતલ વાત કરી હતી બાતલ તમે આમ કોણ હે વચ્ચે કોણ હે વચ્ચે તો હજુ છે કોઈ તમારે અમારે રાખવાનો વિચાર છે મોરબી રાખવાના વિચાર છે તમને હારું બાતલ આમ વ્યવસ્થિત બાપ બીજું બે જણા આમ કોઈ માથાકૂટ વાળા નહીં પાછા એવું હા કમ્પ્લીટ કમ્પ્લીટ કોઈ વ્યસન બેસન નહીં હા મૂળ તો હું બેઠે હું લઈ લઉં એ બે જણાની બાપ બીજા હા કમ્પ્લીટ છોકરો ને એને ડોહોય બરોબર રેડી છે ને કોઈ ટેન્શન નહીં આમ એવું એમ ને બાતલ ટકે એવા નતા વચ્ચે કોને ડાયાબિટીસ ને એવું બહુ થઈ ગયું હતું હા, ઈ તો હવે એ તો હવે મોદા ઠેલું તો રહેવાનું કોઈ બીજું તણ બસ સાપોણીનું ડોસી તો દઈએ ના ના સાચા પીવા અમે. ચમ? નહીં પીતા એમ ના સારા ફૂડું નહીં ડોસી ના હોય તો સાને મેં ઈ વરી તો જઈ હે તો પિતા ને શું પિતા જ કરવાનું નહીં. મેં તો બંધ કરેલો છે ઈ વરી કે તો જાવું હે લપા કરતી એમ જા હમણાં હવે તો શું કીધું દાદા મેં દેવરાજી તો બિયાલી નથી લેવાની ગળસાજી તો ઈરું હાર બધું કરે સરળ છે રહી રહી શું એક કંકુલું છે ને તને ના ખબર પણ બંધ થાય દેવરા જેવું પાલું ભરી આલ્યું હતું વાત કરે પૂજાતું મરી દીશે મૂર્ખા વારમાં મરી દીશ બાય કે તું બોલતો નહીં બખાડ મેં આવ્યું હોશિયારિયાનું ઘર હાલો ઉઘરાણી જાવ હે તું મોરથી જાય તું ઉઘરાણી જાવ હે 846 લેવાના છે 846 ને તો જયા આપણે હો જયો બરોબર બધી ગેરંટી ને કાપડી અલ્યા એ આ મૂર્ખા ઓ મેવાન હાઉ હાઉ મેવાન રમ તો સારા કેવા રમતાય. અલ્યા કેના મેં શાંતિ છે ને
બધી શાંતિ હે શના ખેલ આદરે હાથે મહેમાન કોણ ગયા લા મહેમાન મૂર્ખા હમણાં મહેમાન છે આ દાદા ને શના નાટક કર્યા તમે બે જણા મહેમાન કોણ ગયા શું મહેમાન મહેમાન મારા સંબંધી છે હોશિયારજી તમે ઘરે જો હડો હવે ગામ છે આ તો હોશિયારજી પેટ્રોલ મને લાગે શું કર્યું લાગે હા હાસો ટીકા નહીં મને ચેક કરવા દે ઈ ના આયા સીધું. એ રમતા છે ને નાટક છે આ પેલો ચો અહીંયા મૂર્ખો બેહે મહેમાન એટલે ખ્યાલ તો નતું પણ હવે તમે કીધું કે તું કહી દઉં 860 800 છે ને વાંચવાની મજૂરી શું અઠવાણ અલ્યા વાહ. એ ખેલ હાજરી વગર ખેરજો બે જણા મારે મહેમાન હે ઉજાગરો એને લાવીને ઉજાગરો હે જો અહીંયા દશામાના વરસ રહેતા તો ઉજાગરા હશે તમે ખરીદો એવું નહીં કર્યું હોય ને 860 નું કરો રમતા તમે ખરીદો આબરૂ ના ધજાગરા ઉડાડ્યા વગર હડો હવે એ આપણે તો એ મહેમાન અલ્યા મારે પોટકો બોધવાનો ઉઠ ગોથાવાથી એના પેલા આપણે ઘરે સાપ મોઈ કવાયો નહીં કશું આબુ એ દાદા ખરીદો હડો હવે મહેમાન સાપ પણ મોઈ શેના કવાયો 860 રૂપિયા મજૂરી એને તો વાંચવાની છે ઈ રમતુરન મારે હાલવાના દાદા તમે ઘરે હડો ઉડો હજુ મારે મહેમાન હેલ્યા રમતા બુડા અરે તો વાંચવાની મજૂરી અલ્યા વાઢવાની ને હજુ તો હમણાં વાયા જ છે આ તો વાપવાની દારૂ પીવાના પૈસા વાપવાની મજૂરી હું તને ના પડતો મહેમાન દાદા શેટા ઉભા રહો મહેમાને નહીં પાઈ દઉં મહેમાન આમ શેટા ઉભા રહો લ્યા ના કમણે અલ્યા રમતાય લઈને જાતો નથી ઈ મારા ભાઈબંધ હે ઈ તો ઈયોની મોજ મસ્તી. પણ મારા ઘેર શું હે ઉપડો હડો બે જણા ને હડો. મહેમાન મારે માથું હાલતું માથું નથી જોતું તમારે અમારે નહીં માથા જોતો મહેમાન એટલે સાપમણી કરવા એમાં તો નહીં આવવાનું મહેમાન મારે જીવાલતું લસ્સી બનાવ લસ્સી મહેમાન હેડો આ એ કામ રમતાય આબરૂ ના ધજાગરા ઉડાડ્યા વગર હડો હવે. મારે સંબંધી છે મહેમાન આ કામ રસ આય નહીં પણ આપણે તો લસ્સી પાવું હેડ્યું અલ્યા એ તમે નેહરો ને રમતાય ચમાયા મહેમાન કણ આયા અલ્યા હું એને તો ચોક જબર ખરા મહેમાન ખેલા કને તો કરી આયા છે. હતા મહેમાન ચમાયા ઈ જમાયા એમ તમે ઘરે નેહરો હવે એ મહેમાન નક મોટા પણ નહીં રે બી એમ હમણાં તું અહીં હાણા કને થઈને તો આટા આયા મારી. હતા તમે 760 રૂપિયા એ મહેમાન લા દાદા તમારે છે ને પૈસા લેવાના હે દારૂ પીવાના ઓટો મારવા તમે એમને એમ ના આવો ઓના ઘરે શું કૂતરું ઓટો નહીં મારતું તમે શું ઓટો મારો રમતાય ઓવા કૂતરાની વાત છોડો મારા ઘરે ખલકુડા આવે હે ને ઝાડમાં ત્યાં લેબડા માંથી જાય ને રોજ 5 રોટલા નાખું 5 આમ દડા જેવા થઈ ગયા હે તેમાં હું આવતું તો ને પેલા દરવાજા મોર 4-5 ખલકુડા દરવાજા જેવો થઈને મૂંઝ્યો તો આબરૂ ના ખજાગરા ઉડાડ્યા વગર એ દાદે તમે ખરીદો હડો મહેમાન વાળા વાપરે તું વાપરે આ થોડું કોમ માટે આયલા ને તમે નેહરો હું તારા 40 રૂપિયા જ્યાં બસ ઈ 500 પુરાળી તું હતા નેહર 860 લે પણ શેના 860 ચમ વધી ગયો તું મહેમાન 860 860 મહેમાન જોડે આવે ના હું કાંઈ મારી આબરૂની બેવાની કરો એ દાદા ઉઠો ઊંઘવાને ઉભા થો ઊંઘવા દો એને ઊંઘવા દો શું એટલે ઘરે જઈને ઊંઘે કરા ઘરે મહેમાન એટલે આવી ખેલ ના કરવાના હોય. ઈ બાતલ ના તો આયા છે કોઈ કેવું છે તારે બાતલ છોકરો અને અમે બધા હાલ જ નોખા પડ્યા બાતલ નો છોકરો અને અમે બધા ગોસાજીન તો બંધ થા બાતલ આપણા ભેગો ભીગો હતા. મિલને ટેટ વાળો તું હવે આપણા ભેગો ભીગો હતો. ખાલી આપણા ભેગો ભીગો એ દાદા આ તમે છો ને ગોમમાં 2-3 જણા ઈ બધી પથારી ફેરવા ખા ગોમની ખાલી મેં તો બે જ વાર આવી હતી પણ આગ્રહ કર્યો બાતલ ના ભોય બેસ તું ભોય બેસ સમજ્યા ભોય બેસ બાતલ નું તમને અડદ ના આવે દાદા હમણાં ચોક માતાજીના સારી છોકરાની વાત વાત કરે રાહે 760 રૂપિયા લે પણ તમારે છે ને લેવાના હે 760 રૂપિયા મારા ભાઈને પછી તો સાચું બોલી જ દે મારા ભાઈને રમતું રે, 760 રૂપિયા તમે સોનથી અને રાખો તમે આ તો બે નમૂના ગોમમાં દિલદાર મોણો હો. અલ્યા દાદા આ શું હે ખબર હે મારે થોડા નજીક થાય છે ને ના હમણાં વસૂડી નાખો તો હું હે બાતલ ના તો તમે શું કરવા આયા હતા લ્યા છોકરાનું હગું જોવા આયા છે તને કોઈ ખબર પડતી નહીં છોકરા હાકું બાતલ ના તો બહુ સારો મોણો હો બાતલ બહુ સારો પૈસા ઘણા જ લોટ કમાય પણ ખાલી એની એક જ આદત હારામ હારી એ મૂર્ખા જુગાર
જુગારીઓ ને જુગાર બહુ મસ્ત રમે ઈ જુગાર. લ્યા મેલો ના તો એ મેલ ના ટેટ વાળો તું મહેમાન જો દારૂ ખાંધા હે મહેમાન જો દારૂ ખાંધા તમે દાદા ખરીદો થારી વાતે એલા ડુસીને મે ટોકો પાઈ પીને વસોડી નાખશે મહેમાન દારૂ પીને આયા હે ડુસીને બોલાવ અને દારૂ કોઈ દારૂ ના પીવે. ખાલી કોક આગ્રહ કરે ને તો ખાલી બફે ક્વાર્ટર વાવરાવે. કોઈ દારૂ ના પીવે. રમતા આબરૂના ધજાગરા ના ઉડાડશો લે તમે ખાલી કોક કેમ ચોર પીવા ના પેલા બાતલ ના ખબર પડી હમણાં ઓય રવાજો રહી નહીં કોઈ કી 760 રૂપિયા આવે. હાસુન હાઈસ નું કરી દ્યું. હાસુન હાઈસ નું. સરજી હું હમણાં મોડા આલું આ સના માગે તમારી જોડે આ અડદ બાબા આવ્યું તું આર્યું અડદ બાબા ના કેટલા હોય 500 માગે હે મુકો તને હું આલી પોણસો નહીં. મહેમાન હાસુન હાઈસ બોલે રહી. હાસુન હાઈસ. શું કામ કરું હાસુન હાઈસ? પેલા કે પર ફરી જાય તો 150 રમતા એ હાદા હશે પોકાઈ નાસી જરા 150 મહેમાન બોલીને કોણ ફરે? 150 કોણ ફરે? રૂપિયા લાવો. બૈરા ફરે બોલી. એ, હાસુન મરદ ના ફરે. મન સે લ્યા દાદા 260 આલી ને 760 આલી ખરીદો હડો હવે હા મહેમાન હા કોઈ કરવા આવજો આપણે કઈ હો હારું હારું આવશે જોડે નક્કી હો. અલ્યા પીતીલો છે આબુ આ મહેમાન મારે માથું આલી નહીં પીતા સા મહેમાન અમે નહીં પીતા સા નહીં પીતા હોય ને મહેમાન. લસ્સી દારૂ. લસ્સી પાઈ તે કોદાડો પાળી ઘેર જા ને લચ્છી વાળી દારૂ પીવાનો રમતું સા નહીં પીવાનું સાચું દારૂ હાચું. પીવાનું દારૂ હાસુન હાઈસ હાસુન હાઈસ હુંશિયારજી લેતા આવજો ઘરે આવીને આવજો 150 રૂપિયા 150 લે 260 દાદા જો હડો હવે દાદા માં ભાઈ હેટ કેટલે ગોમાં આવ્યું બેઠું છે તમારે આ બે અમારા માલ્યા રે ને આ ઈ આચો કળ કરતા નહીં આવું કોઈ એટલે ધોડે આવે ઓમાં જેવું થયું હું અડદ બાબા લાવ્યો તો બરોબર તે કહું ડૂસી હાજર હતી નહીં તો કહું તમને પૈસા પાસે આલીશ હું વધે આવે એટલે ચાલી આલે મને લાગે ટપકાઈ ગયા લાગે આ રમતા નતો પીતો આ દાદે વાદે સડ્યો ને એટલે ટટકાબા મંડ્યો તેમ જ નહીં એનું જો ખરી પી પીને તો શરીર ચેવું તમે એની વાત બહુ સાંભળતા નહીં હમ સાચી વાત તો નહીં કરતી ને ના ના સાચી વાત ના હોય ના ના પણ દારૂડિયા સાચી વાત જ કરે ગુડ્ડુ પીધા પછી એવું ના સાચું હોય કહે લ્યા છે. બધું સાચું જ કહી દે રા એટલે મારા તો આયા તમે ઉલાડિયા ના કરતા ને વખામ મેલવરાવશો મારે શું કરવાનું પૂરું પેલો ઓર્યો ને બાતલ્યો ઈ હું ઘરે આવશે છે તમારું પડે તો તમારે તો નહીં વાતો નહીં આ બધું પપડું થાય જ ને ચમ ના થાય તો મારા તો પેલું નતું આબુ તમારે આ તો બે નમૂના છે જ અમારા ગામના હા તો વધો નેડો ને તો આપણે ઓટો તો મારે અહીંયા એ તો આપણે જોયો એટલે આપણે ના ખબર પડે ઓટો બોટો મારો જ નહીં લો એટલે બગતા આવડે જ ના હોય ના ના ઓટો મારો જ નહીં હવે પડું મારી આબરૂની બેવાની થાય પડું જબરદસ્ત હોય ને બેની કરીએ હડો હડો શું પણ હેડો હેડો ગમતું જ હડો આપણે નહીં કરવું હોય આપણે એટલે આ બધી વાંચ્યું હોય પડું ના ના અરે બક્તાજી એ તમે હું કહું બરોબર કહું છું રવા દો તમે રવા દો હા જાવ મારે ના હેડો હવે જઈએ તો ભક્તે મારું મન રાખો સારી વાત છે ચોક હવે બીજે સારું વાત કરાવ તો પણ શું પૂડું આ તો તમે જોવાઈ જાય ને ડાયરેક્ટ મારા તો આ એટલે મારે તો હવે શું કરવાનું કહો પેલા ખબર પડશે ને કે હોશિયાર ના તો ગયા હતા તો વખામ મેળવરાય અમારે બેન બોલવાનું થાય પૂડું એ તો નહીં થાય હડો ને ચોક બીજે તો સારું હોય તો બોલજો ચોક બીજો હોય ને સારું આવું હોય ને હવે મારે ઘરે ના આવતા તમે હગાનું કોકો એટલે પણ ડાયરેક્ટ મારે ઘેર નહીં આવવાનું તમે તારે તમે અહીંયા કણ જોઈને સુખ શાંતિ બધું તમને એ બેહીરે ને પહેજ આવવાનું આ તો શું હે કે હવે કુટુંબી હે છે શું કરું કહીએ ને મારતા તો આપણે હારા ના લાગે ને સાચી હા તો ચોક સારું હોય ને તો જોજો હો એટલે હારું જ છે મૂકવું બરોબર હે બધું ના હવે મનાઈએ જે બૂટી ગયો બધું તો જબરદસ્ત કરી તમે તો હા તો આવજો હો અને ચોક સારું હોય તો જોજો હારું તો જે બક્તાજી આવજો બચ્ચા હા જોવા તો સારું કર્યું આપણને ખબર પડી ગઈ કે આપણે તો છોડીને રવડાવવાનું થવા વાત સાચી તો આ તો સારું કર્યું પેલાના ભીધા પછી સાચું બોલી દીધું લો આપણે તો ચોયના ના રોત દરોડિયા હારા આવી ગયા ને આપણે આવા હગ જોઈ વિચારીને કરવા પડે ને આવા હગ કરાય નહીં આ મારું 500 પાટણ હા